રોજ 2026ની નગરપાલિકા અમરેલીની આ સામાન્ય ચૂંટણી નિમિત્તે વોર્ડ નંબર 1ની આ બીજી મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમરેલીના કોંગ્રેસના નામાંકિત તમામ આગેવાનો, મુસ્લિમ બિરાદરોમાં તમામ સાદાતે કિરામ, મુસ્લિમ તમામ કોમના આગેવાનો તેમજ હિન્દુ અને મુસ્લિમ તમામ આગેવાનોએ આ મધ્યસ્થ કાર્યાલયનું બહુ જોરશોરથી ઉદ્ઘાટન કરેલ છે અને આ તકે અમોને એટલો ચોક્કસપણે ભરોસો છે કે કોંગ્રેસ જીતશે, વિચારધારા જીતશે, બંધારણ જીતશે અને ભય, ભૂખ અને ભ્રષ્ટાચારમાંથી આ કોંગ્રેસ અમરેલીને જરૂર ને જરૂર મુક્તિ અપાવશે અને અમરેલીના રોડ, રસ્તા, ભૂગર્ભ ગટરોમાં જેવામાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરશે અને અમરેલીની જનતાને સારી રીતે શુદ્ધ બુદ્ધિપૂર્વકની અને તમામ પ્રકારની સારી સેવાઓ મળી શકે એવો આ કોંગ્રેસ પ્રયત્ન કરશે અને કોંગ્રેસના શાસનની અંદર અમરેલી જનતા ભૂખ ભ્રષ્ટાચારથી મુક્ત થશે અને જે વાતાવરણ બગાડવાનો જે પ્રયત્નો કરે છે એવા વાતાવરણમાંથી અમરેલી જનતા એક સારા વાતાવરણની અંદર પ્રથમ પગથિયું ભરશે એવી આ કોંગ્રેસે બાંહેધરી લીધી છે અને જે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો છે એ પ્રમાણે કોંગ્રેસ જો સત્તા ઉપર આવશે તો અમરેલીની જનતાને આટલી ખુશ કરી દેશે કે જે અમરેલીની જનતાએ અત્યારે નથી જોયું તેવી સુખ સગવડતા મળશે, ફરવાલાયક સ્થળો મળશે, ગ્રીનરી મળશે અને બહેનોને જવા માટેના ટોયલેટની વ્યવસ્થાઓ મળશે અને દરેક વ્યક્તિ સારી રીતે જીવી શકે એવું સુદૃઢ વાતાવરણ બનાવશે. જેવી કાકડિયા છે એના વાઇફ કોકિલાબેન જે ધર્મી વસ્તુ બોલ્યા એ બાબતમાં જો જે કોકિલાબેન જે છે એ એક જવાબદાર વ્યક્તિના વાઇફ છે એટલે એણે જે વિધર્મી બાબતે જે એ બોલ્યા છે એટલે એ બોલ્યા છે એ એની વિચારસરણી આપણને એની ઉપરથી ખ્યાલ આવે છે, એની માનસિકતા ઉપર આપણને ખ્યાલ આવે છે કે એ ભાષણથી શું થશે, કોમી વૈમનસ્ય ફેલાશે કે કેવું ભડકાઉ ભાષણ બોલવાથી અંદર શું થશે એ એનો કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર હવે એ બોલ્યા છે કે એને કોઈએ બોલવા માટે કીધેલું છે એ એની એક તપાસ કરવી જોઈએ. અને આ તકે હું ચૂંટણી કમિશનરને વિનંતી કરું છું કે આ જે કોકિલાબેન બોલ્યા છે એની ચૂંટણી કમિશનર ખુદ પોતે ફરિયાદી બની અને આની ગંભીર રીતે તપાસ કરી અને જો ખરેખર આ કોમી વૈમનસ્ય ફેલાવવા માટે બોલાવવામાં આવેલું હોય તો એની સામે ગંભીરમાં ગંભીર અને યોગ્ય તે યોગ્ય પગલાં લઈને તાત્કાલિક એની ધરપકડ કરી અને સમાજને બતાવવું જોઈએ કે ભાઈ આ ચૂંટણી છે એ નિખાલસ ચૂંટણી છે એટલે આની અંદર આવું કોઈ ભાષણ ન કરવું જોઈએ અને જો આવું ઈરાદાપૂર્વક બોલ્યા હોય તો એણે ફરીથી બીજી વાર માફી માંગવી જોઈએ અને આપણે આ તકે પ્રાર્થના કરીએ કે આપણા અમરેલીની અંદર, અમરેલી જિલ્લાની અંદર કોઈ વૈમનસ્ય ન ફેલાય એવી હું દરેક વ્યક્તિને અને દરેક જનતાને હું મારા દિલથી એમને સૂચના આપું છું અને દિલથી એવું એને કહું છું કે આમાં કોઈ ભરમાવશો નહીં અને આપણે આપણા મનની વાત કરવાની છે, આપણા મન જે માને એને આપણે મત મળવાનો છે અને આ તકે હું એટલું જરૂર કહીશ કે ઉમેદવાર કોઈ પણ હોય જીતશે તો પંજો જ જીતશે. સામાન્ય નગરપાલિકાની ચૂંટણીનું આજે જોરશોરથી કોંગ્રેસ પક્ષના આયોજનના નીચે ઉદ્ઘાટન કાર્યાલયનું થઈ રહ્યું છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે શહેરમાં નહીં પણ સમગ્ર દેશમાં અત્યારે જે વાતાવરણ હાલી રહ્યું છે અને આ નરાધમોને જે ખરેખર શિક્ષા આપવાનું લોકોએ મન બનાવી લીધું છે ત્યારે આ વોર્ડ નંબર 1ની 4 બેઠકો જંગી બહુમતીથી કોંગ્રેસ પક્ષ જીતશે એમાં કોઈ શંકા નથી. અને હું એક દાવા સાથે કહું છું કે આ વખતની ચૂંટણી પૈસા અને પરસેવાની ચૂંટણીનો લડાઈ છે અને એમાં હંમેશા પરસેવો જીતશે અને આ પરસેવો પાડનારો વર્ગ છે એ હંમેશા કોંગ્રેસની સાથે જ રહ્યો છે અને કોંગ્રેસને જીતાડશે એનો મને આનંદ છે. હરેશભાઈ, આપણે ધારાસભ્ય ચલાણાના જેવીભાઈ કાકડિયા છે એની વાઇફ ધર્મપત્નીએ વિધર્મી બાબતમાં કીધું એ બાબતમાં તમે શું કહો? ધર્મ એક એવી વસ્તુ છે કે જે બોલનાર જેણે આ સ્ટેટમેન્ટ આપ્યું, બાલિશ સ્ટેટમેન્ટ, એણે એની જાતને પૂછવું પડે એમ છે કે એણે કયો ધર્મ નિભાવ્યો છે. એણે ક્યારેય વફાદારીનો ધર્મ નથી નિભાવ્યો, એણે માત્ર પૈસાનો ધર્મ નિભાવ્યો છે અને માત્ર પૈસાના જોડે કોંગ્રેસ પક્ષને પણ એણે છે દીધો છે
આવા વિધર્મી હોય એને કહેવાય. અને એ વિધર્મી તો ન્યા કોઈ લડતું જ નથી. અને વિધર્મી એટલે કોણ વિધર્મી? જે પોતાનો ધર્મ ન સંભાળી શકે એ હંમેશા વિધર્મી ગણાય છે. અને વિધર્મી જ્યારે ધર્મની વાત કરે ત્યારે એ બાલિશતા ગણાય છે. અને આવા બાલિશ જે વચોલા આપ્યા છે એમને ખરેખર આપણને દયા આવે. લોકો હવે એમને ઓળખી ગયા છે. આ વિધર્મીઓ હવે ધર્મની વાત કરવા માંડ્યા છે ત્યારે હાસ્યાસ્પદ રીતે લાગે છે. એકના કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલ તમામ ભાઈઓને સ્વાગત કરી અને ઉદ્ઘાટન કરેલ છે. આ ઉદ્ઘાટનથી અમે અમરેલી શહેરમાં મેસેજ દેવા માંગીએ છીએ કે વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ચારે ચાર ઉમેદવારો નિઃશંક કોઈ પણ શંકા વગર જંગી બહુમતીથી જીતવાના છીએ. અમે અહીંથી ચેલેન્જ કરીએ છીએ.